વિક્રમ સંવત 2081 પોષ સુદ ચોથ તારીખ 3/1/2025 શુક્રવાર શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ જોથાણ સુરતથી આપણી કથા પ્રસ્તુત થઈ રહી છે. શિવાનંદ સ્વામીનો પ્રશ્ન હતો, હે મહારાજ, માન, ક્રોધ, ઈર્ષા, મચ્છર ઇત્યાદિ જે દોષ છે, અંતઃશત્રુ, તેનો કઈ રીતે નાશ થાય તે ઉપાય કહો. કેટલી જિજ્ઞાસા આવી શક્યો, કેટલી ભગવાનને પામી જવા માટેની ભૂખ હશે. જે પરમાત્માના ભેળા અખંડ રહેતા હતા મહાપુરુષો, અને જેને પરમાત્માનું અખંડ સાનિધ્ય હતું અને પ્રભુનો અખંડ પ્રેમ સ્નેહ ખૂબ જ પ્રાપ્ત કરતા હતા, એ મહાપુરુષો પ્રશ્ન કરે છે કે અંતઃશત્રુ ભગવાનની મૂર્તિનું સુખ લેવામાં કેટલા બધા અવરોધ કરે છે અને વિઘ્ન કરે છે. તો એ અંતઃશત્રુ કઈ રીતે નાશ પામે એનો ઉપાય બતાવો. આપણે કોઈ પાસે આવું માગીએ છીએ, આપણને અંતઃશત્રુ પીડતા હોય, માન, ઈર્ષા, ક્રોધ, અહંકાર, કામ, રસાસ્વાદ વગેરે વગેરે, તો આપણે કોઈ ભગવાનના એવા સત્પુરુષ હોય અથવા તો કોઈ એવા હરિભક્તો હોય, તો એની પાસે ક્યારેય પણ આપણે એવું વ્યક્ત કરીએ ખરા? કારણ કે નથી થઈ શકતું. માન બહુ જ અવરોધ કરે છે જીવને. અને આ જીવ ભગવાનને ભગવાનના સંત ભક્ત પાસે જે માગે તે ઠાકોરજી આપે ખરા, પરંતુ આપણને જેની પીડા હોય, જે શત્રુઓની, તો તે દૂર થાય એના માટે કોઈની સહાય લેવી જોઈએ, કોઈનો સાથ લેવો જોઈએ. એકલા હાથે બળ કરવા જાય ને તો બહુ દુઃખી થાય. એમ પહેલાં છે ને ગામડાઓમાં બહેનો ઘાસ એટલે ખડ લેવા જતા, પછી ખડ ભેગું કરીને ગાડી મોટી બાંધી હોય ખડની ઘાસની, એકલા હાથે તો ઉપડે એમ હોય નહીં. એટલે રસ્તા પર કોઈ માણસ નીકળે ને પોતે માર્ગું, કોઈ ખેડૂત બીજા ત્રીજા, તો એને બકોરે એમ, એ ભાઈ જરાક આ ઘાસની ખડની ઘાસડી ઉપડાવજો ને. ત્યારે ઓલો મદદ કરે ને ઉપડાવે એને. તો સહેલાથી એ ઘાસડી માથા ઉપર ઉપાડી શકાય એમ. પોતાના બળે એકલા ગમે તેટલું બળ કરવા જાય તો ન ઉપડે. માટે ભગવાનના માર્ગમાં પરમાત્માની ભક્તિ કરવામાં આપણને જે અંતઃશત્રુઓ દુઃખ દેતા હોય, પીડા દેતા હોય, અવરોધ કરતા હોય, તો એને ટાળવા માટે આપણે કોઈ ભગવાનના એવા મહાપુરુષ હોય તો એને પોકારવા જોઈએ આપણે, અને એનું બળ લેવું જોઈએ. તો જીવને સહેજે સહેજે આ અંતઃશત્રુ બધા દુઃખ દેતા હોય ને એ બધા ડરી જાય અને દૂર રહે. અને આપણા બધાના જીવનમાં મોટામાં મોટી ખોટ જો હોય ને તો એ છે કે અંતઃશત્રુને વશ થઈને પરમાત્માની ભક્તિ કરવામાં આપણે આળસને પ્રમાદતા સેવતા હોઈએ. ત્યારે પછી મહારાજે અંત્યના 30માં કહ્યું છે કે આ પડે ને આ ક્ષણે મરી જવું છે, એવો ભગવાનના ભક્તને અખંડ વિચાર રાખવો જોઈએ. કારણ કે શરીરનો કોઈ નિર્ધાર નથી. જ્યાં સુધી શ્વાસ ચાલુ છે ને શરીરની સાનુકૂળતાઓ છે ને સમયની સાનુકૂળતાઓ છે, ત્યાં સુધી પરમાત્માની ભક્તિ કરી
અને પ્રભુમાં મહાપુરુષોને જેવો પ્રેમ હતો એવા ઠાકોરજીના સ્વરૂપને વિશે પ્રેમ કરવો જોઈએ, તો એને આ બધું જ ગૌણ થઈ જાય. એમ પછી માનમાં સુખ ન આવે, એને મૂર્તિમાં સુખ આવે, એને ભગવાનના સંતમાં સુખ આવે, ભક્તમાં સુખ આવે. માનમાં સુખ ન આવે, એને માન તો ઝેર જેવું લાગે. હવે આપણને જ્યાં સુધી માન ઝેર જેવું નથી લાગતું ત્યાં સુધી ખામી તો ખરી જ ને આપણામાં. એ મીઠું લાગે છે ત્યાં સુધી તો ખામી જ. તો જ્યાં સુધી હવે એ મીઠું લાગે છે ત્યાં સુધી તો ભગવાનની મૂર્તિનું સુખ લેવું ને પ્રભુમાં પ્રીતિ કરવી ને ભગવાનને ભગવાનના સંત ભક્તમાં આત્મીયતા કરવી એ બાબત બહુ કઠિન પડી જાય. માટે વિચારવું આપણે. બહુ અદ્ભુત શિવાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે કે હે મહારાજ, આ બધા દોષ કેવી રીતે ટળે? પછી મહારાજે બતાવ્યું છે કે એ દોષને વિશે શત્રુપણું જ્યારે બંધાય, એની વિશે આંટી બંધાય તો ટળે. જ્યાં સુધી નથી ટળતા તો મહારાજ કે એને પોતાના શત્રુ ક્યાં માન્યા છે. પછી મહારાજે દૃષ્ટાંત આપ્યું કે સગા સંબંધીઓમાં કેવી પ્રીતિ હોય છે જીવને. પોતાના ભાઈ હોય તો એમાં કેટલી બધી એને પ્રીતિ હોય છે. ગમે તેવો પોતાનો મિત્ર હોય અને પોતાને ગમે તેવી મદદ કરી હોય અને ગમે તેવો ગુણિયલ હોય, ગમે તેવો બુદ્ધિશાળી ધનવાન હોય, પણ એ પોતાના મિત્રને, પોતાના ભાઈને જો મારી નાખ્યો હોય તો મહારાજ કે એની વિશે મિત્રપણું ન રહે, પણ ઉલટાનું એની વિશે શત્રુપણું થઈ જાય. એને વિશે એને કેટલો બધો આમ દેશ બંધાઈ જાય. એમાં આપણને અંતઃશત્રુનો દ્વેષ બંધાય તો મહારાજ કંઈ ટળી જાય. પછી તો વિસ્તારથી દૃષ્ટાંત આપ્યું મહારાજે કે પોતાના કુટુંબીનું કોઈ પણ ઘસાતું બોલતું હોય તો એ પોતાના કુટુંબીનો પક્ષ લે, બાકી જાણતો તો હોય જ પાછો. પોતાના કુટુંબીના કોઈ પણ હોય ને એને પૂરેપૂરો જાણતો હોય, એના સ્વભાવો, એનું આચરણ, એનું જીવન બધું જ જાણતો હોય, તેમ છતાં એનો પક્ષ રહે છે. માટે ભગવાનના ભક્તને પોતાના અંતઃશત્રુની સાથે જો આવું વેર બંધાય તો મહારાજ કે સ્વભાવ ટળે, નહીતર સ્વભાવ ટાળવા બહુ કઠિન છે. જુઓ ને, મોટા પુરુષોએ બધા શત્રુઓને ટાળવા માટે થઈ અને કેટલી બધી એની સાથે વેરની ગ્રંથિ બાંધી, બહુ જબરજસ્ત ગ્રંથિ બાંધી. દેહાત્મા બુદ્ધિ ટાળવા માટે મહાપુરુષોએ કેવી ગ્રંથિ બાંધી? હાથનું ઓશીકું કરીને કોથળા ઉપર, અને કોથળામાં ઘઉંનું કુંવર ભરે. એક નાની કોથળી હોય એમાં ઘઉંનું કુંવર ભરે, એનું ઓશીકું બનાવે અને એના ઉપર દેહને હુવડાવે. કેવી ઊંઘ સરસ મજાની આવે ને, મીઠી. દેહાત્મા બુદ્ધિ ટાળવા માટે. આપણે દેહાત્મા બુદ્ધિ ટાળવા માટે કરીએ છીએ, ગોદાવવા માટે કરીએ છીએ. તો આપણે તો વધુ ને વધુ બધી સગવડતાઓ એ ચાહીએ છીએ ને. તે તો દેહાત્મા બુદ્ધિ દ્રઢ કરવા માટેનું કામ છે ને. ત્યારે મહાપુરુષો દેહાત્મા બુદ્ધિ ટાળવા માટે પ્રયત્ન કરતા હતા. એને ઘેર બધી રાજ્ય સમૃદ્ધિ, બહુ અઢળક સમૃદ્ધિ હતી, સંપત્તિ હતી અને સગવડતા હતી. સરસ મજાના છપ્પર પલંગો હતા, સરસ મજાના ગાદલા, ગોદડા, રજાઈઓ વગેરે વગેરે બધું ખૂબ ખૂબ હતું. પણ તોય હાથનું ઓશીકું કરીને કોથળો પાથરીને સૂતા. અને કોઈ કોઈ તો
મીઠા વગરનું એક જ વખત મધ્યાહન સમયે ભોજન કરતા. કોઈ કોઈ ખાલી સાથવો પીતા. કોઈ કોઈ મહાપુરુષો કેવળ અનાજ પલાળેલું બાજરો કે જુવાર કે આવું હોય ને એને પલાળીને 2 મુઠ્ઠી બપોરે મધ્યાહન સમયે જમતા. કાચા લોટના ગોળા ખાતા. નહીં મીઠું નાખવાનું, નહીં શેકવાના. આવી બધી આરાધના કરતા હતા. અને ગમે તેવી કડકડતી ઠંડી હોય તો પણ ઓઘાનો, કોઈ વૃક્ષનો, કોઈ પહાડનો, કોઈ મકાનનો, કોઈ દિવાલનો, કોઈ નદીની કોતરનો ઓથ નહીં લેવાનો અને ખુલ્લા મેદાનમાં એક કપિન પર આખી રાત્રિ પસાર કરવાની. એથી ને આગળ પોષ મહિનાની કડકડતી ઠંડીમાં ગળા સમાણા પાણીમાં સાંજના 6 થી સવારના 6 વાગ્યા સુધી રહેવાનું. આખી રાત્રિ ઊભા રહેવાનું. હાથમાં માળા લઈને પછી ભજન કરવાનું. માળા તદ્દર બધર રાખવી પડે. પાણીને અડે તો પછી લાકડું તે ફૂલાઈ જાય. આવા બધા સાધન કરતા હતા એમ. અને દેહાત્મ બુદ્ધિ ટાળવા માટે ઘંટોલાના પળ ઢીંચણ ઉપર દબાવી અને માથાનો ચોટલો મોભારા સાથે બાંધી અને ધ્યાન ભજન કરતા હતા. એમ છાપરીના જાનબાઈ આદિકના પ્રસંગો છે. ભલે આપણે કદાચ એટલું ના કરી શકીએ, બધા દિવ્ય દેહધારી પુરુષો હતા એટલે કરી શકે. આપણે બધા પ્રાકૃત દેહધારી છીએ તો એટલું બધું આપણું દેહ ન ખમી શકે, પણ થોડું ઘણું ખમી શકે એટલું તો કરવું જોઈએ. એમ થોડું ઘણું ખમી શકે એટલું તો કરવું જોઈએ કમસે કમ. માનો કે રસાસ્વાદ નડતો હોય આપણને તો થોડો ઘણો તો રસાસ્વાદ ઓછો કરવો પડે. ભલે મીઠા વગરનું ભોજન ન ખાઈને એવું ન કરીએ, પણ થોડું ઘણું એમ કે જે જીભને બહુ જ ભાવતું હોય એવું ઓછું આપવું. એમ આવું ન આપવું એવું નથી, પણ બહુ ઓછું આપવું. તો એમ ધીમે ધીમે દેહાત્મા બુદ્ધિ ટળે. ઇન્દ્રિયો અંતકરણના બધા જે ભાવ છે ને એ બધા ટળે. ઉપાય કરી તો ટળે, બાકી નકરું સાંભળવાથી ન ટળે. મોટા પુરુષો પાસે તમે જુઓ ને તો પદાર્થના ઢગલા થતા હતા, પણ એ ઈચ્છતા નહીં કોઈ દિવસ. બીજા સંતો ભક્તોને બધાને બાટી દે અને પોતે જરૂર પૂરતો જ ઉપયોગ કરે એનો. અને સંગ્રહ નહીં પાછો. કોઈ ખાવા પીવાના ફળ ફૂલ પદાર્થો આવ્યા હોય ને તો એનો સંગ્રહ નહીં આવ્યો એટલે બધું બાટી દેવાનું. પોતાને જરૂર પડતો ઉપયોગ કરે, બાકી બધું આપી દે બધાને. કારણ કે પદાર્થનો જોગ કરવા લાગે ને તો મહારાજ કે એનો કોઈ ઠા ન રહે. ગમે તેવો મોટો તપસ્વી હોય ને અને મહા મોટો ગમે તેવો જ્ઞાની તો પણ ઠા ન રહે. જો એ પદાર્થનો જોગ થવા માંડે તો ધીમે 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 જીવ તે રૂપ થઈ જાય. આ પદાર્થ એટલે પદાર્થ. એટલે મહારાજે પોતાના માધ્યમે આપણને બતાવ્યું છે. મધ્યના 22માં આ વાત છે. મહારાજ કે અમે ગોલોકમાં ગયા, વૈકુંઠમાં ગયા, ત્યાં અનંત ભાતના પદાર્થો, અનંત અનંત સંપત્તિ સમૃદ્ધિ આ બધી જોઈ. અમારું મન ક્યાંય લલચાયું નહીં. ત્યારે ત્યાંના દેવતાઓ અમારા વખાણ કરવા માંડ્યા કે તમે ખરા ભગવાનના ભક્ત છો, કે તમારું કોઈ પદાર્થમાં મન લલચાયું નહીં.
મહારાજ કે આવી વાત કરીને ત્યારે અમને શુદ્ધિ હિંમત આવી. આવી વાત મહારાજે મધ્યના 22માં કરીશ, આપણા માટે કરીશ. માટે ભગવાનના ભક્તોએ માન, ક્રોધ, ઈર્ષા, રસાસ્વાદ વગેરે વગેરે અંતઃશત્રુઓ વધુ ને વધુ નિર્બળ થાય, દુબળા થાય અને આત્મા છે બળવાન થાય, વિચાર બળવાન થાય, નિષ્ઠા બળવાન થાય, આશ્રય બળવાન થાય, વૈરાગ્ય અને ત્યાગ અતિશય દૃઢને બળવાન થાય. એવો ઉપાય ભગવાનના ભક્તને કરવો જોઈએ, પણ ઘણી વખત ઉપાય અવળો થાય છે. ત્યાગ, વૈરાગ, આત્મનિષ્ઠા, દેહાત્મ બુદ્ધિ છે ને એ બધા નિર્બળ થાય અને માન, ઈર્ષા, દંભ, કપટ વગેરે વગેરે બળવાન થાય, એવા ઉપાય થતા હોય છે. એટલે ગાડી બધી ઊંધી હાલતી હોય છે આપણે. માટે ભગવાનના ભક્તે વિચારવું. શ્રી હરિએ શિવાનંદ સ્વામીનો પ્રશ્ન બહુ સારી રીતે સાંભળી, ખૂબ વિચાર્યો અને પછી પ્રભુ કહે છે કે હવે તમારા પ્રશ્નનો ઉત્તર હું કરું છું. આગળ કહ્યો તેઓ જેને સત્સંગનો પક્ષ છે તે ભક્તને સંત સાથે અથવા સત્સંગી સાથે માન, મત્સર, ઈર્ષા કેમ રહે, ન જ રહે એવું હેત હોય ને ભગવાનને, ભગવાનના સંત ભક્તમાં, તો હેતે કરીને આ બધા અંતઃશત્રુ ટળે. પણ હેત ન હોય, પ્રીતિ ન હોય તો ન ટળે. સગા સંબંધીમાં કેટલું બધું હેત હોય છે, તે કેટલું બધું અપમાન કરતા હોય છે, માનતા નથી હોતા, એનું કાંઈ કહ્યું નથી કરતા હોતા. મને એક હરિભગત કહેતા હતા, 10-15 દિવસ પહેલાંની જ વાત છે. મને કે છોકરા અને છોકરીઓને એની માન કોઈ મારું માનતા જ નથી. મેં કે તમે ભાગ્યશાળી કહેવાય, તમારે સામું જોઈએ. મને કે હું ભાગ્યશાળી કહેવાય કે હું દુઃખી છું કે એ કંઈ માનતા નથી. મેં સારું કહેવાય કીધું, તમને એ કંઈમાં હેત ન રહે ને, એ કંઈમાં સ્નેહ ન રહે, ના માને એટલે. મેં તમારે એવું કરું, માનતા નથી ને એમ થાય એ કંઈ, એટલે 10-15 દિવસ તમારે કીધું અહીં ગુરુકુલ આવી જાઉં અને સંતો ભેળા રહીને ધ્યાન, ભજન, કથા, વાર્તા અને સેવા પરિચર્યા કરવી કીધું. એ કંઈ માનતા નથી, શું નકામો ત્યારે તમારે અહીંયા ચોંટ્યું રહેવું. એકાદો દિવસ, 15 દિવસે, 20 દિવસે એકાદો દિવસ આંટો મારી આવો કીધું, ત્રિપંખડો જોરી આવો કીધું, કંઈ આડું અવળું નથી થયું ને. વળી પાછું અહીં આવતું રહેવું, જાજુ કીધું અમારે ભેગું રહેવું. મને કે એમ તો ચાથી થતું હોય છે કે હું વધારે અહીંયા રહું અને ઘેરે 10-15 દિવસે એક વખત જવું, એકાદ વખત જાઉં તો બધું વેર વિખણ થઈ જાય કે. એટલે જીવન આવું છે, મોહ નથી છૂટતો, આસક્તિ નથી છૂટતી. બાકી ખબર છે, વરારું કાઢે છે અમારી પાસે આવીને કે એ કંઈ માનતા જ નથી. છોકરા છોકરી એની મા એને માનતી નથી, કેમ એની મા છોકરાનું જ ઉપરાણું લે કે મારી હારે તો રોજ વઢવેડ કરે. આવું બધું છે તો પણ છૂટતું નથી. માટે આપણે વિચારવું જોઈએ ને, ઇન્દ્રિય અંતકરણ આપણું કયું કરે છે? નથી કરતા. તો ઇન્દ્રિય અંતકરણ આપણું કયું ન કરતા તો આપણે તેનું ઉપરાણું જ લઈએ છીએ, માં જેમ છોકરાનું ઉપરાણું લે એમ. અને ઇન્દ્રિયો અંતકરણના દ્વારા દોરાય છે, જે દિશા તરફ લઈ જાય એ તરફ જ આપણે જઈએ છીએ ને. તો એનું તો માનતા નથી, ભગવાનના સંતનું તો માનતા નથી, ભક્તનું તો માનતા નથી. ઇન્દ્રિયો અંતકરણમાંથી પ્રીતિ તો ટળતી નથી. ન કરવાનું કેટલું મહારાજની આજ્ઞા લોપીને કરાવે છે જીવો.
પણ તોય એને ખબર નહીં. હવે ઇન્દ્રિયો અંતકરણ જેમ કહે તેમ કરે ને જેમ દોરે તેમ દોરાય છે જીવ. આ એ જીવન આત્માની નબળાઈ છે. પોતાના સ્વરૂપને પોતે જાણવા માટેનો પ્રયત્ન નથી કર્યો, પોતાના સ્વરૂપનું પોતે જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું, એટલે ઇન્દ્રિયો અંતકરણ અને દેહથી આત્મા જુદો પડતો નથી. જો પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એક વખત જો આત્મા જાણી લે તો ઇન્દ્રિયો અને અંતકરણથી આત્મા અલિપ્ત થઈ જાય, કહેતા જુદો થઈ જાય, એને નક્કી થઈ જાય, યથાર્થ જ્ઞાન થાય. તો જો સરસ મજાનો દૂધપાક હોય, મોટું તપેલું ભર્યું હોય દૂધપાકનું 20-25 લીટરનું, હા એમ બધા મસાલા નાખીને એવો ઘાટો રગડા જેવો બનાવ્યો હોય દૂધપાક, અને એનું યથાર્થ જ્ઞાન જો થાય આપણને કે આ દૂધપાકના તપેલામાં સર્પે મોઢું બોળ્યું હતું અને એમાં એનું ઝેર ભળ્યું છે, યથાર્થ જ્ઞાન થાય પછી એ દૂધપાક કેવો લાગે આપણને કહો. એ દૂધપાકનું તપેલાની સામે આપણે જોઈએ તો કેવો લાગે એમ. એ દૂધપાક ખાવાની ઈચ્છા થાય, આપણને સંકલ્પ થાય. કોઈ ઉઘાડી તલવાર લઈને ડારો દે કે આમાંથી એક વાટકો ભરીને દૂધપાક પી જા હાલ, તો એ આપણે પીએ. કેમ? એની યથાર્થ જ્ઞાન થયું. એમ દેહનું જો આપણને યથાર્થ જ્ઞાન થાય તો જેમ દૂધપાકના તપેલામાં પોઈઝન છે ને, એમ આ શરીરમાં નરા વિકારોનું પોઈઝન ભર્યું છે. પણ યથાર્થ જ્ઞાન નથી એટલે આપણને દેહાત્મા બુદ્ધિ નથી ટળતી. હા, જો યથાર્થ જ્ઞાન હોય તો દેહાત્મા બુદ્ધિ ટળી જાય. ને મહાપુરુષો બધાને ટળી ગઈ, તેને ખબર હતી કે આ દેહ નાશવંત ને દુઃખરૂપ છે ને નકરો વિકારનો જ આ ભાગ છે એક. માટે એ ભગવાનની ભક્તિ કરવામાં મદદરૂપ છે એટલા પૂરતું જ મહાપુરુષો એ શરીરને પોષણ આપતા હતા, જરૂર પૂરતી નિંદ્રા આપતા હતા, રાત્રે 2:30 વાગે જાગતા. મેં મોટા પુરુષોના દર્શન કર્યા, પૂજના પુરાણી સ્વામીના, મારા ગુરુ વગેરે વગેરેના. રાત્રે 2:30 વાગે જાગે, બોલો, નાહી ધોઈને પૂજા પાઠ કરીને પછી ભજન કરતા હોય, માળા ધ્યાન કરતા હોય. અને રાત્રે સૂતા હોય ને જો આંખ ઉઘડી જાય તો ફરી પાછા સૂતા નહીં. એમને સમજાઈ ગયું હતું, યથાર્થ સમજાઈ ગયું હતું, યથાર્થ જ્ઞાન થઈ ગયું હતું કે આ શરીરમાં નરો વિકાર ભર્યો છે, નરો વિકાર પોઈઝન ભર્યું છે. માટે એમાં કાંઈ માલ નથી. માલ તો છે પરમાત્માની મૂર્તિનું ધ્યાન ભજન કરવું, એમાં એને યથાર્થ જ્ઞાન થઈ ગયું. તો આપણને હજી જગતનું વિષયનું યથાર્થ જ્ઞાન નથી, જોઈશી નજરે, પણ તો યથાર્થ જ્ઞાન નથી થતું. એટલે મહારાજ કહે છે કે ભગવાનને, ભગવાનના સંત ભક્તમાં એવી પ્રીતિ કરો કે જેણે કરીને વિષયો ગૌણ થઈ જાય અને ભગવાનના ભક્ત પ્રધાન થાય. એના માટે ચાહે તેવા વિષયનો ત્યાગ કરવો પડે, ચાહે તેવા સંબંધીઓનો ત્યાગ કરવો પડે, તો પણ એનો ત્યાગ કરે, પણ ભગવાનના ભક્તના સંબંધમાં અને ભગવાનના ભક્તના સંગમાં એ આત્મા અખંડ ને અખંડ રહે. માટે જેને સત્સંગનો પક્ષ દૃઢપણે હોય તેના માન, મદ, મચ્છર, ઈર્ષા એ જે શત્રુ તેનો નાશ થઈ જાય છે. આ વાત તે આમ જ છે. જેને સત્સંગીનો કાંઈ પક્ષ ન હોય અને સત્સંગી તથા કુસંગીમાં સમાન ભાવ વર્તતો હોય, તે ગમે તેવો સત્સંગમાં મોટો કહેવાતો હોય તો પણ અંતે જાતા તે વિમુખ થાય. આ વાત અમે ચોક્કસપણે કહીએ છીએ. પછી
નાના આત્માનંદ સ્વામીએ પૂછ્યું, જે ભગવાનને ભગવાનના સંતો કોઈકને તો કાંઈ કહેવું ઘટે તેમ નિધડકપણે કહે છે અને તેનો ભરોસો રહે છે કે આનું અપમાન કરીશું અથવા તિરસ્કાર કરીશું તો પણ કોઈ રીતે ક્યારેય સત્સંગમાંથી પાછો નહીં પડે. આવો જે દૃઢ ભરોસો તે ભગવાનને ભગવાનના સંતને કેમ કરીએ તો આવે? આ મારો એક પ્રશ્ન છે. હવે બીજો પ્રશ્ન પૂછું છું. જે સંતની પાસે આપણે રહેતા હોઈએ તેમને આપણા ઉપર જેવું હેત હોય તેવું સમગ્ર સંતોને હેત કઈ રીતે રહે? પછી તે વખતે શ્રીજી મહારાજ બોલ્યા કે શિવાનંદ સ્વામીના પ્રશ્નનો જેવો ચોક્કસ ઉત્તર કર્યો તે રીતનો જેને સત્સંગનો અતિશય દૃઢ પક્ષ હોય તો તેને નિધડકપણે કહેવામાં ભગવાનના સંતને ક્યારેય સંશય ન રહે અને એનો કોઈ રીતે ક્યારેય અણવિશ્વાસ ન આવે કે આને કાંઈ કહીશું તો તે સત્સંગને છોડીને જતો રહેશે. તે કહેવામાં દૃઢપણે દેખાઈ આવે છે. કોઈ કાંઈ કહે અને તેમાં જ્યાં સુધી ગુણ લેતો રહે ત્યાં સુધી તે સત્સંગમાં દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય છે. કોઈ ઉપરથી ગુણ લે અને મનમાં અભાવ રાખે, આવું જેને વર્તે, વળી ઉપરથી હરિભક્ત થઈને રહે અને મનમાં તો કુસંગ વર્તતો હોય તો નમ્રતા, શ્રદ્ધા અને ભાવમાં તેનું અંતર પ્રગટ દેખાઈ આવે છે. જેમાં જેટલી નમ્રતા, શ્રદ્ધા, ભાવના રહે તેટલો તેમાં સત્સંગ રહે છે. વળી જેમાં જેટલી નમ્રતા, શ્રદ્ધા ને ભાવના હોય તેટલા તેમાં સત્સંગના ગુણ વર્તતા હોય છે. આ ક્રિયાથી દેખાય. એટલી બધી નમ્રતા હોય એનામાં, સરળતા, અને મહિમા એટલો બધો ભર્યો હોય. નાનામાં નાના સંત હરિભક્ત હોય ને તો એને બહુ અતિ મહાન માનીને એનું દર્શન કરતા હોય, વંદન કરતા હોય, ગુણ લેતા હોય અને એને ભગવાન ભજવાની જે અલૌકિક રીત હોય, જે રીતે ઠાકોરજીનું ધ્યાન ભજન કરતા હોય એ બધાયનું દર્શન કરીને એને કૂટી અને હું પોતાના આત્મામાં ઉતારતા હોય છે કે એમાં એને કોઈ દિવસ તૃપ્તિ નથી થતી. જેને મને તમને ખબર ન હોય, એટલે આપણને ખબર ન હોય અને આપણા ગુણ મોટા પુરુષ ઘૂંટતા હોય, આપણો મહિમા સમજતા આપણને ખબર ન હોય. આપણે એના કરતાં બહુ મહાન માનીને આપણું દર્શન કરતા હોય છે. બતાવવા માટે નહીં હો, સ્વાભાવિક હોય એનો, કોઈને બતાવવા માટે નહીં, સ્વાભાવિક બહુ મહાન માનતા હોય આપણને. એની સાથે આપણું બધું જાણતા હોય તોય મહિમા રાખતા હોય. ત્યારે વિચાર કરો કે મોટા પુરુષની સ્થિતિ કેટલી બધી ઊંચી છે. મારીને તમારે બધી જ નબળાઈઓ, આળસ, પ્રમાદતા, બીજું ત્રીજું બધું જાણતા હોય કે આ જેવું એટલો બધો પ્રમાદી છે, એટલો બધો આળસુ છે, ભગવાન ભજવામાં એટલો બધો આળસુ છે, એ દેહાત્મ બુદ્ધિ આને આટલી બધી છે અને ઇન્દ્રિયો અંતકરણ આટલો બધો વશ થઈને વર્તે છે, બધી જ ખબર હોય ને અથતી હતી જેની મને તમને આપણી ખબર ન હોય ને એટલી ખબર હોય ને. બોલો, આપણી નબળાઈની આપણને ખબર ન હોય એટલી આપણી નબળાઈની એને ખબર હોય. તેમ છતાંય આપણને પોતા કરતાં ઘણા બધા મહાન માનીને આપણું દર્શન કરી અને આપણા ગુણોનું ચિંતન કરતા હોય છે. તેની કેટલી મહાનતા છે, વિચાર તો કરો તમે.
હા, પોતાના કરતા. બોલો. પોતાના કરતા ઘણા બધા સારા શ્રેષ્ઠ માને. હું કાંઈ નથી, હું નિર્બળ છું, મારાથી કાંઈ ધ્યાન ભજન નથી થતું. કરતા હોય 24 કલાક. હો બસ એને ધ્યાન ભજન 24 કલાક થતું હોય. હોતા હોય ને તો સુષુપ્તિ અવસ્થામાં ભજન ચાલુ હોય. એને કંઈ દેહ કંઈ થોડુંક ભજન કરે છે. હોતો હોય દેહ, ભજન તો આત્મા કરે છે. તે આત્મામાં પરમાત્માનું ભજન ત્રણેય અવસ્થામાં મહાપુરુષ અખંડ કરતા હોય. આવી એની મોટપ હોય તોય આપણને કેટલા બધા મહાન માનતા હોય છે. આવું કંઈક શીખવું જોઈએ આપણે ને. મોટા પુરુષમાંથી શીખવું જોઈએ. એ જીવન જીવતા હોય, મહિમા સમજતા હોય, સેવા પરિચર્યા કરતા હોય, ધ્યાન ભજન કરતા હોય, બીજું ત્રીજું કરતા હોય, તો એની ક્રિયા કોઈ સામાન્ય ન ગણો. આપણે એની ક્રિયાને સામાન્ય ગણી નોંધ નથી લેતા, એટલે આપણામાં એ નથી આવતું. મોટા પુરુષના દર્શન બહુ કર્યા છે, અને એ હાવ હડેલ જીવો હોય. હાવ હડેલ, એની એકેય વાત ન માનતો હોય ને એવો હાવ હડેલ. અને એટલા બધા દોષથી ભરેલો હોય ને, એટલો બધો સ્વાર્થી ને, એટલો બધો પ્રમાદી ને, એટલો બધો અહંકારી. પણ તોય મેં દર્શન કરતા એવા જોયા છે કે એનાય દર્શન પણ કેટલા ભાવથી, જેમ સાક્ષાત પ્રગટ પરબ્રહ્મ પરમાત્માના દર્શન કરતા હોય ને એવા ભાવથી એના દર્શન કરે ને, એ મેં દર્શન કર્યા છે. બોલો, નામ ન દેવાય મારે હડેલનું, પણ એવા હાવ હડેલ તમે જોયેલા છે. પછી હું કહીશ. જો, પણ એટલો મહિમા સમજે, એટલો મહિમા સમજે. એવા એક વખત મેં પૂછ્યું તમારા ગુરુને, મેં કીધું આ તો હાવ આમ છે કીધું, તો એ તમે આટલો બધો મહિમા સમજો છે એનો? બહુ મગજમાં કીધું ઉતરતું નથી. પછી મને કહ્યું કે મહારાજે કીધું છે ને વજરાવતમાં કે આનો સત્સંગમાં ન ઘટે એવો સ્વભાવ છે, તો પણ સત્સંગમાં પડ્યો છે, માટે એને ધન્યવાદ છે. તો કે એ વાક્ય કોનું છે? તો મેં કીધું મહારાજનું. તો મને કે એ વાક્ય મહારાજનું, એ વચન મહારાજનું છે, તો એ મહારાજના વચને આપણે મહાત્મ્ય સમજવાનું. મહારાજના વચને મહાત્મ્ય સમજવાનું. જો આપણા જ્ઞાને કરીને, સમજણ કરીને નહીં, મહારાજના વચને કરીને, કે મહારાજનું વચન છે કે આવાને પણ આવું મહાત્મ્ય સમજવું. શા માટે? તો કે પોતાને ભગવાનની મૂર્તિનું સુખ આવે એના માટે. આવી મોટપ મહાપુરુષોની આખી જિંદગી ભેળા રહ્યા, પણ ઓયલા કોઈ સમજી ના શક્યા. એના જીવનને કોઈ સમજી ના શક્યા. પરિણામે એના પોતામાં કોઈ પરિવર્તનો ન આવ્યા. આપણે છે ને ભેળા રહેતા હોય પણ નોંધ ન લેતા હોય એવી કાંઈ, લેતા હોય તો બધી ઊંધી લેતા હોય અવળી. જો આપણે બે શબ્દ ઠપકાના કહ્યા હોય ને તો એવી નોંધ લઈ. આ મને 2 દી પહેલાં 5 દી પહેલાં વગર વાંકે મને વૈઠા હતા, હું થોડોક મોડો ઉઠ્યો હતો તો મને વૈઠા હતા, પૂજામાં ડોલા ખાતો હતો તો મને વૈઠા હતા, એ નોંધ લઈએ આપણે. જો પણ એ મહાપુરુષ કેવી રીતે જીવન જીવે છે, એ કેટલો મહિમા સમજે છે, એ કેટલું ભજન કરે છે, એની કેટલી બધી ઊંચાઈ છે,
તોય આપણા દાસ થઈને નહીં, પણ આપણોય દાસ હોય એનાય દાસ થઈને રહેતા હોય. આપણા તો દાસ થઈને રહેતા જ હોય, પણ કોઈ આપણો દાસ હોય તો એનાય દાસ થઈને રહેતા હોય. તો એ કંઈક નોંધ આપણે લેવી જોઈએ ને, એમાંથી ગુણગ્રહણ કરવો જોઈએ, એનું ચિંતન કરવું પડે. આ પુરુષને મોટપ તો જો કેટલી જબરજસ્ત ઊંચાઈ છે આની, તો એ ગુણ આવે આપણામાં. મહારાજ એમ કહે છે કે ગુણ જ બીજા ગુણોને બતાવી દે છે. સત્સંગની વાત એવી છે, સત્સંગમાં આવી અપાર બાબતો નિવાસ કરીને રહી છે. સત્સંગની જેવી વાત છે તેવી સૌની આગળ કહી શકાતી નથી. આ સત્સંગ જેને જેવો સમજ્યામાં આવ્યો હોય તે તો તેની વાતમાં જ કહી દેશે કેમ છે. જેને જેવો સત્સંગ હોય તે તેની વાત છુપાવી રાખે તો રહેતી નથી. જેમાં જેટલો સત્સંગનો ખપ હોય તે તો તેના સત્સંગના વર્તનમાં દેખાઈ આવે છે. જેટલું સત્સંગનું વર્તન છે તે હરિભક્તોના સાચા આભૂષણ છે. એને અદ્ભુત વાત. હરિભક્તનું એટલે આપણું આભૂષણ ક્યું? આ બધા ગુણ. ક્યાં બધા ગુણ? તો કે બીજાના ગુણ ગ્રહણ કરવા, પોતાના દોષ જોવા, દોષ જોઈને ટાળવાનો પ્રયત્ન કરવો, ભગવાનના ભક્તમાં ખૂબ આત્મીયતા કરવી, હેત કરવું. આપણને હરિભક્ત હોય કોઈ પણ નાનામાં નાનો, કાલ સવારે જ હરિભગત થયો હોય તો એનો કોઈ પણ દોષ આપણને દેખાવા ન જોઈએ. અને આપણું બધું જ આપણે અરીસાની જેમ દેખાવું જોઈએ. જેમ અરીસામાં આપણે જોઈએ ત્યારે અરીસો કેમ બધું આપણને બતાવી દે, આપણા મોઢાનો ચહેરો, બીજું ત્રીજું, અંદર માથે ડાઘ પીળો હોય, આ તે બધું બતાવી દે. એમ છે ને, મારે તમારે આ સત્સંગમાં ભગવાનના ભક્તનું દર્શન કરવું જોઈએ, એનો ગુણ લેવો જોઈએ. તો એ ગુણ લેવા માટેનો જે સ્વભાવ છે ને, એ આત્માને બહુ જ અતિ મહાન બનાવે છે. અતિ મહાન બનાવે ને એટલે મહારાજે કહ્યું કે આ મુક્તાનંદ સ્વામીનો છે ને સત્સંગમાં દિન પ્રતિદિન રંગ ચડતો ને ચડતો રહ્યો. હવે મહારાજને મોટા સંત હરિભક્તો બધા કેટલા હતા, નાના મોટા બધા, તો બધાને કંઈ સ્વભાવ એક જ સરખાય છે. બધા હાવ નિર્દોષ જ છે, એનામાં કોઈ દોષ જ નહીં હોય કોઈનામાં. પણ ખબર નહીં હવે મુક્તાનંદ સ્વામીને કોઈનામાં દેખાણો જ નહીં. મહારાજ કે સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રહ્યો. મહારાજે તો કેટલા બધા મનુષ્ય ચરિત્ર કર્યા છે. મેં એક દી કથા ગઈ હતી મુક્તાનંદ સ્વામીની ને, સભામાં જરાક સ્વામીને નિંદ્રા આવી તેમ મહારાજે સભા વચ્ચે ઊભા કરીને કાઢી મીકાની કથા મેં કરેલી છે, ગ્રંથમાં લખાઈ છે. નાની એવી વાતમાં અહીં તમે બધા બેઠા છો હરિભગત સાધુ, એમાંથી કોઈની એકાદાને કથામાં ઊંઘ આવે ને પછી હું બાવડું પકડીને ઊભા કરીને દબડાઈને બહાર કાઢી મૂકો. અને અહીં જોથાણ સ્વામિનારાયણ સંસ્કાર ધામની આ ધરતીમાં પગ મૂકતો નહીં તો શું થાય? કહો પછી આજે શું થાય? બીજું પછી આવી નહીં આપણે જિંદગી પર આવી. આવું તો યુગથી કરતા આવ્યા છો પાછા. આજ વખતે આવું કરી છે એવું નથી કે યુગોથી આવું કરતા આવ્યા છે. માટે વિચારું. મહારાજ કહે છે કે આવી સાધુતા પ્રત્યેક કેળવો આમ ગ્રસ્ત ત્યાગી બધા બાયો ભાઈઓ. ભગવાનના ભક્ત પ્રત્યે આપણને ઈર્ષા કેમ થાય છે, એનો દોષ કેમ દેખાય છે? આપણી જાતને આપણે છે ને ખૂબ જ ઠપકો દેવો જોઈએ. મૂર્ખ
ભગવાનના ભક્ત પ્રત્યે તને આવા સંકલ્પ થયા, તારામાં ક્યાં ઓછું ભર્યું તો તને તારું નથી દેખાતું ને બીજાનું દેખાય છે. તે ભગવાનમાં અત્યાર સુધી પ્રીતિ કેટલી કરી, સ્નેહ કેટલો કર્યો, ભગવાનના સંતમાં તને કેટલી પ્રીતિ થઈ છે, આટલા વર્ષથી સત્સંગ કરે છે તો એ તને પ્રીતિ તો જેવી સગા સંબંધીમાં છે એવી તો ભગવાન કે સંતમાં તને થઈ નથી. જરા કહેતા તો અવળો થઈ જાય તું, વૈર કહેતા હાંભળો માંગી નાખે છે. પ્રીતિ તો કરી એક નથી. એમ આપણી જાતને આપણે કાંઈક કહેવું જોઈએ, પણ આપણે છે ને બીજાને કહીએ છીએ, આપણી જાતને નથી કહેતા. આ મોટા મોટી નબળાઈ છે. મહારાજ એવું કહ્યું છે, મહારાજ કહે છે કે પોતાની જાતને પોતે રોજે રોજ કહેવું જોઈએ અને એને ઠપકો દેવો પડે. કહેલા આવો દિવ્ય સત્સંગ મેળવ્યો, મહારાજે કૃપા કરી, મોટા પુરુષે કૃપા કરી અને સત્સંગમાં આપણે રાખ્યા, ટકાવ્યા અને આપણું કાંડું એને પકડ્યું અને આપણા દોષો બધા દૂર થાય, આપણા સ્વભાવો દૂર થાય, જન્મ જન્માંતરના કરેલા કર્મના પાપ બધા વળી ગયા હોય તે બધા પાપ ટળે. એના માટે આપણને કેટલી કેટલી મદદ કરતા હોય છે આ બધા સંત ભક્તો. ઘણી વખત ગુપ્ત મદદ હોય છે, એટલે ગુપ્ત ગંગા હોય ને એમ ગુપ્ત મદદ થતી હોય છે. આપણને ખબર ન હોય, મોટા પુરુષ આપણા માટે પ્રાર્થના કરતા હોય ઠાકોરજીને કે હે મહારાજ આ બધા ભક્તોના દોષ ટળે એવી તમે પ્રભુ કૃપા કરજો, અને તમારી મૂર્તિમાં અધિક પ્રીતિ થાય, સંત ભક્તમાં ખૂબ પ્રીતિ થાય એવી મહારાજ તમે આના પર કૃપા કરજો, આ બધા ભક્તો ઉપર. અને એ ગમે તે સાધન કરતા હોય ને તે પ્રત્યેક સાધનમાં આપણને ભેળા રાખતા હોય છે. ધ્યાને આપણા વતી કરે, ભજને આપણા વતી કરે, સ્મરણે આપણા વતી કરે, તીર્થે આપણા વતી કરે, તપે આપણા વતી કરે, શાસ્ત્ર અધ્યયન આપણા વતી કરે, અનુષ્ઠાનો આપણા વતી કરે, સ્વાધ્યાય આપણા વતી કરે, હરિયાગ આપણા વતી કરે, બધું જ આપણા વતી કરતા હોય, જેની મને તમને ખબર નથી હોતી. આવું ગુપ્ત ભજન આપણા માટે કરતા હોય છે કે જે આપણે આપણા માટે નથી કરતા એટલું એ આપણા માટે કરતા હોય છે. અને એ કંઈ આપણને સમજવામાં આવતું નથી, સમજી શકતા નથી. કેમ કે આપણામાં આ બધા દોષો પીડ્યા છે, એટલે નબળાઈ બહુ છે આત્મામાં, એટલે આત્મામાં નબળાઈ છે એટલે તે આત્મા એ નોંધ લઈ શકતો નથી. નહીં તો તેને વિચાર આવે ક્યારે કે જો નોંધ લઈ શકતો હોય તો કે અરે રે હું મારા માટે નથી કરી શકતો, એના કરતાં તો આ ભગવાનના સંત મારા માટે કેટલું કરે છે, કેટલું કરે છે. એક જગ્યાએ પદ્માસન વાળી મહારાજની મૂર્તિને ધારીને મંત્ર જપ કરવા, પરમાત્માનું ભજન કરું, કલાક, 2 કલાક, 5 કલાક, 6 કલાક, 7 કલાક, 8 કલાક, 10 કલાક, 12 કલાક, વચરામૃત ભક્ત ચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, સત્સંગી જીવન વગેરે વગેરે પવિત્ર ગ્રંથો કલાકોની કલાકો સુધી એનું સ્વાધ્યાય કરવું, અધ્યયન કરવું, એ કામ કેટલું કઠણ છે. બોલો, 5-5, 6-6 કલાક સુધી એક ધારું સાહિત્ય વાંચ્યા કરે, ઊંચું મોઢું કરીને જોવે નહીં કોઈ સામે. કોઈ કામે આવ્યો હોય ને તો ઓલાને કહી દે તારી વાત હોય તું મને બોલવા, જો ઓલાને કંઈ પ્રશ્ન પૂછો હોય તો પૂછી લે, પણ એનું સ્વાધ્યાય ચાલુ હોય પાછું. જો 2 વૃત્ય કામ થતું હોય. પ્રધાન વૃત્યે તે સાહિત્યમાં વૃત્તિ સ્થિર હોય એટલે વાંચન કરતા હોય,
અને ગૌણ વૃત્તિવાળાની વાત એનો પ્રશ્ન સાંભળતા હોય. ઘટે એટલો પ્રત્યુત્તર દે એટલો જ, બાકી એક સેકન્ડ વધુ હશે નહીં, એક શબ્દ વધુ હશો નહીં. આટલી બધી મહેનત કરી અને એ ફળ આપણને અર્પણ કરતા હોય ત્યારે વિચાર તો કરો કે આપણા ઉપર કેટલો સ્નેહ અને કેટલી પ્રીતિ હશે, આપણે પોતાના કેટલા મહિના હશે. તો હા, સામે હું ને તમે એને આપણા પોતાના માની શીખાશે કે નથી માની શીખા? આવો વિચાર આપણને ક્યારે આવે છે કે નથી આવતો? એમ આવા બધા મોટા પુરુષ આ ધરતી ઉપર હતા અને મુમુક્ષુ આત્માઓને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચાડવા માટે અને એને શુદ્ધ પ્રકાશ આપવા માટે એને બહુ પુરુષાર્થ કર્યો. કેવો કર્યો તમને ખબર છે? સવારે 5 વાગે ચૂલ્લો પેટાવે ભજન સ્વામી, 5 વાગે હવારે. તો 5 વાગે પૂજા પાઠ કરીને પરવારી ગયા હોય અને ચૂલ્લો પેટાવીને 5 વાગે માલપુઆ ઉતારવાનું ચાલુ કરે, તે સવારે 10-11 વાગ્યા સુધી માલપુઆ ઉતારે. અને એ માલપુઆ ઉતારતા ઉતારતા પછી આપણી જેમ નહીં, પછી મૂંગી ફિલ્મ નહીં ગઈ, એ અખંડ નખંડ ભજન કરતાં કરતાં, કીર્તન કરતાં કરતાં, પ્રભાતી પદ બોલતા બોલતા એ માલપુઆ ઉતારે બધા ભક્તોને જમાડે. તો ઓલાએ કેટલું લીધું એમાં ખબર હે? એટલું જ. ઓલા સામે આવતા હતા ને કે 20-20 કિલો લોટના માલપુઓ ઉતારીને અમને જમાડતા હતા, આટલું ગ્રહણ કર્યું, બોલો એને. પણ એ સંતની મોટપ કેટલી! એની પાસેથી જો નો સભામાં બેસવાનો વિવેક શીખા કે સંતો ગામડે આવે તો સંતો એવા મોટા સંત કથા વાર્તા કરતા હોય ત્યારે સભામાં કેવી રીતે બેસવું પડે, કેમ બેસવું પડે, કશું જ નહીં. બોલો, એક હામી દિવાલે બેઠો હોય, એક આ દિવાલે બેઠો હોય, એક આ દિવાલે બેઠા હોય, ટેકા દઈને, અને એક પગ આમ ઊભો રાખી, આમ એક પગ ઊભો રાખી, આમ ટેકો દઈને આમ બેઠા હોય દિવાલે. ઓલા મોટા સત્પુરુષ ભગવાન જેવા, અને એ જીવને કારણસર ભેદાવીને અનાદિ મુક્તની સ્થિતિને પમાડી દેવાની ભાવના રાખીને એનો મહિમા સમજીને કે આ ભગવાનનો ભક્ત છે, તો એ ભગવાનના ભક્તની પાસે હું આવી વાતું કરું તો મહારાજ પણ રાજી થાય ને તે ભક્તનો પણ રાજીપો મને મળે. આટલો મહિમા સમજીને તેની પાસે કથા વાર્તા કરતા હોય ત્યારે ઓલાને ભગવાનના એ સત્પુરુષનો મહિમા કાંઈ ન હોય. બોલો, એ તો મોજથી બેઠો હોય ને સાંભળવા પૂરતું સાંભળતો હોય. અને વરી પાછું કેટલું ખબર હે? એ 15-20 મિનિટ થાય ને ત્યાં તો રાયડું પાડવા મળે, રાખો સ્વામી રાખો, કે હવે કથા પૂરી રાખો, કે ટેમ થઈ ગયો, ચેષ્ટાનો ટેમ થઈ ગયો, ચેષ્ટાનો, કે રાખો. આપણે આશ્ચર્ય થાય કે ઠેઠ અક્ષરધામમાંથી મહારાજની મરજી, મહારાજની આજ્ઞા કરી અને ઠેઠ અક્ષરધામમાંથી એ મહારાજનો સંદેશો દેવા માટે થઈને આવ્યા. અને એ સંદેશાની વાત આપણે 15-20 મિનિટ કરે ત્યાં તો આપણે ઘાંટા પાડવા માંડી, રાખો સ્વામી રાખો, કે રાખો, કે બહુ કથા કરી, રાખો, કે આપણને આશ્ચર્ય થાય કે ઓહો હો, આવા મોટા પુરુષ અને આ જીવ, એનું આટલું મહાત્મા ના સમજી શકાય. અત્યારે તમને ખબર છે, કોઈ કોઈ વિષય ઉપર કોઈ વિષયના નિષ્ણાતો હોય ને એને 1 કલાક લેક્ચર આપે તે વિષય ઉપર, અને 1 કલાક લેક્ચરના 50-60-70 લાખ રૂપિયા ફી હોય છે એની. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને,
તે 50,000 રૂપિયા ફી બોલો 1 કલાક લેક્ચરની. હવે એને જે 1 કલાક લેક્ચર આપ્યું ને એ આવ્યા પહેલાં એને જે આપ્યું ને કલાકમાં એટલું મેં 15 મિનિટનું આપી દીધું બધાને. 15 મિનિટમાં. હા, પણ તો એ 15 મિનિટની નોંધ ને બોલાની નોંધ પછી ત્યારે આપણું સારું આશ્ચર્ય થાય કે જીવને જોવો તો ખરા કેવી સુસુપ્તિ અવસ્થામાં જીવન જીવે છે. ઓલામાં તો શું હોય? આમાં તો પ્રેમ, કરુણા, સ્નેહ, દયા, ભગવાન ભેરો હોય, આમાં ભક્તિ ભેરી હોય. ઓલામાં શું ભેર્યું હોય? સ્વાર્થ ભેરો હોય. બીજું શું હોય? ખોલો, ખબર નહીં. જીવ છે ને એટલો બધો સુસુપ્તિ અવસ્થામાં જીવન જીવે છે કે નથી પકડી શકતો. બહુ અદ્ભુત વાત મહારાજ પોતે કરે છે. સત્સંગના શુભ વર્તનરૂપ ઘરેણા જેવું બીજું કોઈ ઘરેણું નથી. બીજા ઘરેણા કરોડોની કિંમતના હોય તો પણ સત્સંગના ગુણ આગળ તે કાંઈ નથી. સત્સંગીમાં સત્સંગના ગુણરૂપ જે આભૂષણ છે તેના જેવું બ્રહ્માંડમાં બીજું કોઈ આભૂષણ નથી. સત્સંગમાં સુખ છે એવું સુખ બીજે ક્યાંય રહ્યું નથી. પ્રકૃતિ પુરુષ સુધીનું બીજું જે સુખ તે તો દુઃખ જ છે. આવી જ એને સમજણ હોય તથા જે નિષ્કપટ અને નિર્દંભ હોય તે જ સાચા હરિભક્ત છે. દંભીનો ક્યારે મોક્ષ થતો નથી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 22 પૂર્વમાં ગઢડા પ્રથમ પ્રકરણનું 78મું વચનામૃત ચાલુ કહ્યું. એ નામે ત્રીજો તરંગ સમાપ્ત થયો.